શેની બનાવટ માટે કોલ્બેની પ્રક્રિયા અનુકૂળ છે? કોલ્બેની પ્રક્રિયા છે એ હંમેશા યુગ્મ કાર્બન પરમાણુની સંખ્યા ધરાવતી નિપજ આપે છે. એટલે કે બેકી સંખ્યામાં જ કાર્બન હોય છે. ધારો કે આપણે એકી સંખ્યામાં કોઈ પણ પ્રક્રિયક લઈએ તો પણ એ બેકી સંખ્યામાં નિપજમાં પ્રતિવર્તિત થઈ જાય છે. જેમ કે એક આપણે ઉદાહરણ લઈએ કે CH3COONA પ્લસ 2H2O ઇલેક્ટ્રોલિસિસ થાય છે આમાં, અને ઇલેક્ટ્રોલિસિસ થયા બાદ CH3 અહીંયા CH3CONA છે એ 2 મોલ લેવામાં આવે છે. તો 2 મોલ CH3CONA નું રૂપાંતર CH3 સિંગલ બોન્ડ CH3 એટલે કે ઇથેનમાં રૂપાંતરિત થઈ જાય છે. ત્યારબાદ એમાંથી જે COO પાર્ટ છે એનું રૂપાંતર CO2 માં થઈ જાય છે, 2CO2 પ્લસ અહીંથી Na અને આ પાણીમાંનો OH એટલે 2NaOH અને બાકી બચે છે H2. તો આ પ્રમાણેની પ્રક્રિયા એક કોલ્બેની ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયામાં થાય છે. આ પ્રક્રિયા હંમેશા બેકી સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતી નિપજ માટે જાણીતી છે. તો પહેલો ઓપ્શન આપેલો છે આપણને મિથેન. મિથેન એક જ કાર્બન પરમાણુ ધરાવે છે એટલે પહેલો ઓપ્શન અહીંયા ખોટો પડે છે. બીજું છે યુગ્મ સંખ્યામાં કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેન. તો આપણો ઓપ્શન બી છે એ સાચો છે. ઓપ્શન સી ચેક કરીએ તો યુગ્મ અને અયુગ્મ, યુગ્મ અથવા અયુગ્મ આપેલું છે જેમાં અયુગ્મ એ બનાવી શકતું નથી એટલે ત્રીજું ઓપ્શન સી પણ ખોટું છે. અને ડી છે એ અયુગ્મ સંખ્યામાં કાર્બન પરમાણુઓ એ પણ ખોટું છે.